સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ટેટ 2 HTATની આપણે પરીક્ષા માટે જે સામાન્ય જ્ઞાન, સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો, જનરલ નોલેજ પણ કહી શકો તમે. એમાં પ્રશ્ન જોઈએ પહેલો. શિવાલિકના તળેટી પ્રદેશમાં પર્વતમાળાને સમાંતર રચાયેલી કંકર પથ્થરોની પહોળી પટ્ટીને શું કહેવાય છે? જવાબ ભાબર. પ્રશ્ન બીજો. કઈ નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ જગતનો સૌથી મોટો અને તીવ્ર વેગથી આગળ વધતો મુખ ત્રિકોણ પ્રદેશ છે? જવાબ ગંગા અને બ્રહ્મપુત્રનો. પ્રશ્ન ત્રીજો. અરવલ્લી અને વિંધ્યાચળ પર્વતોની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? જવાબ માળવાનો. પ્રશ્ન ચોથો. અરવલ્લી કયા પ્રકારના પર્વતનો અવિશિષ્ટ ભાગ છે? તો એ અવિશિષ્ટ ભાગને શું કહેવાય? તેને ગેડ કહેવાય છે. પ્રશ્ન 5. કયા ઉચ્ચ પ્રદેશમાં ચંબલ અને બેતવા મુખ્ય નદીઓ આવેલી છે? જવાબ માળવાના. પ્રશ્ન 6. દિવાલ જેવી ઊભા ઢોળાવવાળી ટેકરીઓને શું કહેવાય છે? જવાબ ભેખડ. પ્રશ્ન 7. પશ્ચિમ ઘાટને તમિલનાડુમાં શું કહેવાય છે? જવાબ નીલગિરી. પ્રશ્ન 8. પશ્ચિમ ઘાટને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ સહ્યાદ્રી. પ્રશ્ન 9. પશ્ચિમ ઘાટને કેરળ તમિલનાડુની સીમા પર કઈ ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આડિમલાઈ અને કાર્ડેમમ એવા નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન 10. દક્ષિણ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના તટીય પ્રદેશ કયા નામે ઓળખાય છે? જવાબ કોરોમંડલ તટ. પ્રશ્ન 11. ઘોડાની નાળ જેવા આકાર પરના વાળા ટાપુ શું કહે છે? જવાબ એટોલ. એનું નામ છે એટોલ. પ્રશ્ન 12. લક્ષદ્વીપના ટાપુઓ શેના બનેલા છે? જવાબ પરવાળાના. પ્રશ્ન 13. પશ્ચિમનું તટીય મેદાન ગોવાથી દક્ષિણે કયા નામે ઓળખાય છે? જવાબ મલબાર. માલાબાર તરીકે પણ ઓળખાય, બે નામ છે. પ્રશ્ન 14. નિકોબારમાં કેટલા દ્વીપો આવેલા છે? એની સંખ્યા કહેવાની છે. જવાબ 19. પ્રશ્ન 15. હિમાલયની કઈ હારમાળા સૌથી ઓછી ઊંચાઈવાળી છે? જવાબ શિવાલિકની. પ્રશ્ન 16. મોસમ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે? જવાબ એરેબિક. પ્રશ્ન 17. મોસમ શબ્દ એરેબિક ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? જવાબ મોસીમ. પ્રશ્ન 18. ભારત સરકારની હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેર ખાતે આવેલ છે? જવાબ પુણે ખાતે. પ્રશ્ન 19. ભારતનો હવામાન વિભાગ કેટલા માપદંડોને આધારે મોસમ વિશેની લાંબા સમયની આગાહી કરી શકે છે? જવાબ 16. પ્રશ્ન 20. કેરળમાં પડતા ઉનાળુ ઝાપટામાંથી કયા પાકને લાભ થઈ શકે છે? જવાબ કેળાના પાકને. પ્રશ્ન 21. બૃહદ હિમાલયની સરેરાશ ઊંચાઈ કેટલા મીટર જેટલી છે? એવરેજ કેટલી છે? 6000 મીટર જેટલી. પ્રશ્ન 22.
વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ છે માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન 23. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલા મીટરની છે? જવાબ 8,848 મીટરની. પ્રશ્ન 24. માઉન્ટ એવરેસ્ટની પર્વત શિખર કયા પ્રદેશમાં આવેલ છે? જવાબ નેપાળમાં. પ્રશ્ન 25. હિમાલયનું બીજું સર્વોચ્ચ શિખર કયું છે? જવાબ ગોડવિન ઓસ્ટીટન. પ્રશ્ન 26. કાંચનજંગા ભારતના કયા રાજ્યમાં સ્થિત છે? જવાબ સિક્કિમ. પ્રશ્ન 27. શિવાલિક અને મધ્ય હિમાલયની વચ્ચે આવેલી સમતળ ખીણોને શું કહેવાય છે? જવાબ દૂન. પ્રશ્ન 28. દેહરાદૂન અને પાટલીદૂન કઈ પર્વત શ્રેણીમાં આવેલો છે? તો એ શિવાલિકમાં આવેલ છે. પ્રશ્ન 29. સિંધુ અને સતલુજની નદી વચ્ચેનો પ્રદેશના નામ કયા નામે ઓળખાય છે? તેનું નામ કેવું છે? એ છે પંજાબ હિમાલય. એનું નામ છે પંજાબ હિમાલય. પ્રશ્ન 30. ગુલમર્ગ અને પહેલગામ જેવા પર્યટક સ્થળો કઈ પર્વત શ્રેણીમાં આવેલા છે? તો પર્વત શ્રેણીનું નામ છે પીર પંજાલ. પ્રશ્ન 31. સતલુજ અને કાલી નદીઓની વચ્ચેના પ્રદેશ કયા નામે ઓળખાય છે? જવાબ કમાઉ હિમાલય. પ્રશ્ન 32. કમાઉ હિમાલય કયા રાજ્યમાં આવેલા છે? જવાબ ઉત્તરાંચલ. પ્રશ્ન 33. કાલી અને તીસ્તા નદીઓ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? જવાબ નેપાળ હિમાલય. પ્રશ્ન 34. તીસ્તા અને દિહંગ નદીઓની વચ્ચે પ્રદેશ કયા નામે ઓળખાય છે? જવાબ અસમ હિમાલય. પ્રશ્ન 35. સિંધુ, સતલુજ અને તસ્યાયાંગ એટલે બ્રહ્મપુત્ર આપણે જે કહીએ છીએ બ્રહ્મપુત્ર નદીઓનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ કૈલાસ માનસરોવર. પ્રશ્ન 36. ત્સ્યાંગપો નદી ભારતમાં કયા ક્ષેત્રમાંથી પ્રવેશ લે છે? જવાબ નામચા બરવા. પ્રશ્ન 37. ત્યાંગપો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે? જવાબ દિહાંગ. એનું નામ દિહાંગ તરીકે ઓળખવામાં છે. પ્રશ્ન 38. હિમાલયની પતકાઈ, બૂમ, નાગા અને મિઝો ટેકરીઓ ક્યાં આવેલી છે? જવાબ પૂર્વાચલમાં. પ્રશ્ન 39. ઉત્તર ભારતના મેદાનનો આકાર કેવો છે? જવાબ ત્રિભુજાકાર, 3 ભુજ જેવો. પ્રશ્ન 40. બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? જવાબ મેઘના. પ્રશ્ન 41. પૃથ્વીનો ઉપરનો પોપડો કયા અર્ધદ્વિતીય ખડકોનો ઉપર તરી રહ્યો છે? જવાબ એસ્થનોસ્ફિયર. પ્રશ્ન 42. પૃથ્વીના પોપડાની મુખ્ય કેટલી ભૂસંચલનીય પ્લેટો રચાય છે? તો કેટલી પ્લેટ છે? જવાબ છે 7. 7 સ્તર છે નોખા. પ્રશ્ન 43. ભૂસંચલનીય પ્લેટોમાં કોનો સમાવેશ થાય છે? જવાબ આપેલ 3 એટલે પેસિફિક પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ. આ ત્રણેયનો સમાવેશ થાય છે. પ્રશ્ન 44. ભૂસંચલનીય પ્લેટો એકબીજાથી દૂર જતી હોય તો તેને શું કહેવાય છે? જવાબ અપસારી પ્લેટ કહેવાય છે. જવાબ. પછી પ્રશ્ન 45. ભૂસંચલનીય પ્લેટો એકબીજાની નજીક આવે તો તેને શું કહેવામાં આવે છે? નજીક આવે તો અભિસારી. નજીક આવે તો અભિસારી પ્લેટ અને દૂર જાય તો અપસારી પ્લેટ. પ્રશ્ન 46. અપસરણ તથા અભિસરણની ક્રિયાને શું થાય છે? એમાં ક્રિયામાં થઈ શું? તો ભૂપૃષ્ઠ પર સ્તર ભંગ થાય છે. કાં દૂર જાય છે કાં પાસે આવે છે. પ્રશ્ન 47. કરોડો વર્ષ પૂર્વે ભારત કયા પ્રાચીન વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો? જવાબ ગોંડવાના લેન્ડ તરીકે. પ્રશ્ન 48. પ્રાચીન ગોંડવાના લેન્ડમાં કયા પ્રદેશનો સમાવેશ થાય છે? જવાબ આપેલ ત્રણેયનો એટલે દક્ષિણ અમેરિકાનો,
આફ્રિકાનો અને ઓસ્ટ્રેલિયાનો, આ ત્રણેય એમાં સમાવેલા હતા. પ્રશ્ન 49. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ આશરે કેટલા વર્ષ પહેલા ટકરાઈ હતી? જવાબ 5 કરોડ વર્ષ પહેલા. પ્રશ્ન 50. હિમાલય પર્વતની રચના કયા મહાસાગરમાંથી થઈ હોવાનું મનાય છે? જવાબ તેથીસ નામના મહાસાગરમાંથી. પ્રશ્ન 51. હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે કયો ભૂપૃષ્ઠીય ભાગ આવેલ છે? જવાબ ઉત્તર ભારતના મેદાનો. પ્રશ્ન 52. ભારતની ઉત્તરમાં કયા પ્રકારના ખડકોવાળી ભૂમિના વિસ્તૃત વિસ્તારો જોવા મળે છે? જવાબ રૂપાંતરિત. પ્રશ્ન 53. દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલ છે? જવાબ આગ્નેય અને રૂપાંતરિત. પ્રશ્ન 54. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના પૂર્વ તથા પશ્ચિમ કિનારે શું આવેલ છે? જવાબ તટીય મેદાન. પ્રશ્ન 55. ભારતના ભૂ આકૃતિઓની વિવિધતાના આધારે કેટલા ભાગ પડે છે? જવાબ કુલ ભાગ છે એ 5 છે. પ્રશ્ન 56. કયા ખડકો સરળતાથી ઘર્ષણ પામે છે, એટલે ઘસાય છે? તો નિરપેક્ષ કૃતિવાળા. પ્રશ્ન 57. કયા ખડકોની તેની જ નક્કરતાના કારણે ઓછું ઘર્ષણ પામે છે? તો એ ગ્રેનાઇટના છે. ગ્રેનાઇટના એટલે લાવારસમાં જે બને છે ગ્રેનાઇટ, આપણે કાળો પથ્થર કહીએ છીએ. પ્રશ્ન 58. ભારતની કઈ બાજુએ મધ્ય એશિયાની પામરી ગ્રંથિઓ આવેલ છે? તો ઉત્તર બાજુએ. પ્રશ્ન 59. પામીર ગ્રંથિઓની પશ્ચિમ બાજુએ શું આવેલ છે? જવાબ હિન્દકુશ. પ્રશ્ન 60. પામીર ગ્રંથિની ઉત્તર પૂર્વ બાજુએ કઈ પર્વત શ્રેણી આવેલ છે? જવાબ ટિયાન શાન. પ્રશ્ન 61. ગુજરાતનું કયું શહેર સફેદ ક્રાંતિ માટે પ્રસિદ્ધ છે? જવાબ આણંદ. પ્રશ્ન 62. જેસોરનું અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? જવાબ રીંછ માટે. પ્રશ્ન 63. ગુજરાતમાં સૌપ્રથમ ટીવી કેન્દ્ર કયા સ્થળે શરૂ થયું હતું? જવાબ પીજમાં. પ્રશ્ન 64. જૈનોનું યાત્રાધામ મહુડી કયા નદીના કિનારે આવેલ છે? જવાબ સાબરમતીના. પ્રશ્ન 65. અલિયા બેટ કઈ નદીના મુખમાં રચેલ ટાપુ છે? જવાબ નર્મદાના. પ્રશ્ન 66. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? જવાબ સરદાર સરોવર. પ્રશ્ન 67. કાચબા ઉછેર માટે કયું સ્થળ જાણીતું છે? જવાબ હાથબ. પ્રશ્ન 68. ગુજરાતના કયા બંદર પરથી રસાયણોની હેરફેર થાય છે? જવાબ દહેજ. પ્રશ્ન 69. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ સુરેન્દ્રનગર જિલ્લામાં. તો આ હતા સામાજિક વિજ્ઞાનના થોડાક પ્રશ્નો, નદીઓની, પર્વતોની એવી વધારે માહિતી લઈને. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. લાઇક કરજો, શેર કરજો. વધારે વિડીયો પણ અપલોડ કરવાનો છું ટેટ ટાટને લગતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. આભાર.